ભગવાન શ્રી રામના 3 ભાઈઓ એટલે કે લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન તેમની સેવા કરતા હતા. તેઓ શ્રીરામને પોતાના પિતા માનતા અને તેમની આજ્ઞાનું પાલન કરતા. લક્ષ્મણજી ભગવાન શ્રી રામ સાથે વનવાસ ગયા. ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ વચ્ચે અપાર પ્રેમ હતો. જ્યારે રાવણ સાથે ભયંકર યુદ્ધ થયું ત્યારે લક્ષ્મણજીએ રાવણના પુત્ર ઇન્દ્રજીતને મારી નાખ્યો. લક્ષ્મણજીએ ઇન્દ્રજીતને કેવી રીતે માર્યો તેની વાર્તા આપણે હવે સાંભળીએ છીએ. જ્યારે ભગવાન શ્રી રામ રાવણ સાથે યુદ્ધ કરીને અયોધ્યા પાછા ફર્યો ત્યારે અગસ્ત્ય મુનિ તેમને મળવા અયોધ્યા પહોંચ્યા. બંનેમાં લંકાના યુદ્ધની ચર્ચા શરૂ થઈ. તે જ સમયે ભગવાન શ્રી રામજીને જણાવ્યું કે કેવી રીતે તેમને રાવણ અને કુંભકર્ણ જેવા વીરોને માર્યા અને અનુજ લક્ષ્મણે પણ ઇન્દ્રજીત અને અતિકાર્ય એવા પરાક્રમી અસુરોનો વધ કર્યો. ત્યારે અગસ્ત્ય મુનિએ કહ્યું, હે શ્રી રામ, રાવણ અને કુંભકર્ણ પરાક્રમી વીર હતા, પરંતુ સૌથી મોટો હીરો રાવણનો પુત્ર ઇન્દ્રજીત હતો. ઇન્દ્રજીત ઇન્દ્રને અવકાશના યુદ્ધમાં બંદી બનાવીને લંકા લઈ ગયો. બ્રહ્માજીએ ઇન્દ્રજીત પાસેથી ધન દાન સ્વરૂપે ઇન્દ્રને માંગ્યું તો તેને આપેલા દાનના કારણે ઇન્દ્ર મુક્ત થઈ ગયા. લક્ષ્મણે તેને મારી નાખ્યો અને માત્ર તે જ તેને મારી શક્યો હોત. અસંખ્ય મુનિ પાસેથી લક્ષ્મણની બહાદુરીની પ્રશંસા સાંભળીને શ્રી રામજી ખૂબ પ્રસન્ન થયા. તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. તેણે અગસ્ત્ય મુનિને પૂછ્યું, એવું શું હતું કે માત્ર લક્ષ્મણ જ ઇન્દ્રજીતને મારી શકે? ત્યારે અગસ્ત્ય મુનિએ કહ્યું, હે પ્રભુ, ઇન્દ્રજીતને એવું વરદાન હતું કે જે 14 વર્ષથી ઊંઘ્યો ન હોત તે જ તેને મારી શકે. જેણે 14 વર્ષથી સ્ત્રીનો ચહેરો જોયો નથી તેણે 14 વર્ષથી ખાધું નથી. ભગવાન શ્રી રામે કહ્યું, પરંતુ મુનિવર, હું લક્ષ્મણના વનવાસ દરમિયાન 14 વર્ષ સુધી નિયમિતપણે ફળો અને ફૂલોનો હિસ્સો આપતો રહ્યો. હું સીતા સાથે ઝૂંપડીમાં રહેતો હતો. લક્ષ્મણ બાજુની ઝૂંપડીમાં રહેતો. તેથી જો મેં સીતાનું મુખ પણ જોયું નથી અને 14 વર્ષથી સૂઈ નથી તો કેવી રીતે બને? સાધુ હસ્યો. શ્રી રામ સ્વયં ભગવાન હતા. તે લક્ષ્મણ વિશે બધું જ જાણતા હતા, પરંતુ તે ઈચ્છતા હતા કે અયોધ્યાના લોકો પણ લક્ષ્મણની દ્રષ્ટા અને પરાક્રમ વિશે જાણે. ભગવાન શ્રી રામના મનની વાત જાણીને અગસ્ત્ય મુનિએ કહ્યું, તમે લાયક સાંભળ્યું પ્રભુ. લક્ષ્મણ સિવાય બીજું કોઈ જ ઇન્દ્રજીતને મારી શકે નહીં. ઇન્દ્રજીતને માર્યા પછી મહારાજ વિભીષણે પણ શ્રીરામને કહ્યું કે રાવણનો પુત્ર ઇન્દ્રજીતનો વધ દેવતાઓ માટે શક્ય ન હતું. લક્ષ્મણજી જેવા મહાન યોગી જ તેને મારી શક્યા હોત. અગસ્ત્ય મુનિએ શ્રીરામને પૂછ્યું કે શા માટે લક્ષ્મણજી આ બાબત વિશે પૂછતા નથી. લક્ષ્મણજી આવ્યા ત્યારે શ્રીરામે કહ્યું, લક્ષ્મણ, તમે જે કંઈ પૂછવામાં આવ્યું તે તને સત્ય કહેશે. ભગવાને કહ્યું, અમે 14 વર્ષ સાથે હતા. પછી મેં સીતાનું મુખ કેવી રીતે જોયું નહીં. તેનું ફળ ખાવા માટે આપવામાં આવ્યા હતા, છતાં તમે ખાધા વિના 14 વર્ષ કેવી રીતે જીવ્યા? અને તમે 14 વર્ષથી સૂતા પણ નથી. આ કેવી રીતે થયું? લક્ષ્મણજીએ કહ્યું, ભાઈ, જ્યારે અમે ભાભીની શોધમાં રુકમુક પર્વત પર ગયા ત્યારે સુગ્રીવે એમને તેણીના ઘરેણાં બતાવીને ઓળખવાનું કહ્યું. તને યાદ હશે, હું તેના પગમાંના ઘરેણાં સિવાય બીજું કોઈ ઘરેણાંને ઓળખી શક્યો નહીં, કેમ કે મેં ક્યારે તેના પગ ઉપર જોયું નથી. 14 વર્ષ સુધી ઊંઘ ન આવતા વિશે લક્ષ્મણજીએ કહ્યું, તમે અને તમારી માતા ઝૂંપડીમાં સૂતા હતા. હું આખી રાત બહાર ધનુષ અને તીરની રક્ષા કરતો. જ્યારે નિંદ્રા દેવીએ મારી આંખોની રક્ષા કરવાનો પ્રયાસ કર્યો ત્યારે મેં તેને બાણોથી વીંધી નાખ્યો. ઊંઘ ગુમાવતા તેણીએ સ્વીકાર્યું કે તે 14 વર્ષ સુધી મને સ્પર્શ કરશે નહીં. પરંતુ જ્યારે અયોધ્યામાં શ્રીરામજીનો રાજ્યાભિષેક થશે અને હું તેની પાછળ એક છત્ર સાથે સેવકની જેમ ઊભો રહીશ ત્યારે તે મને ઘેરી લેશે. તમને યાદ હશે કે રાજ્યાભિષેક વખતે ઊંઘના કારણે મારા હાથમાંથી છત્રી પડી ગઈ હતી. લક્ષ્મણજીએ વધુમાં કહ્યું કે જ્યારે હું જંગલમાંથી ફૂલો અને ઝૂંપડીમાંથી બધા ફળોનું ટોપલું લાવ્યો, તેને દરબારમાં રાખ્યા. ફળોની ગણતરી કરવામાં આવી હતી, પરંતુ 7 દિવસના ફળ ઓછા હતા. ત્યારે શ્રી રામજી લક્ષ્મણને પૂછે કે તમે 7 દિવસ આહાર લીધો હતો? ત્યારે લક્ષ્મણજીએ કહ્યું, પ્રભુ, જે દિવસે અમને બાપાની મૃત્યુની જાણ થઈ તે દિવસે અમે ખાવા માટે ફળ નહોતા લાવ્યા.
આ પછી જ્યારે રાવણે માતા સીતાનું અપહરણ કર્યું ત્યારે અમે તે દિવસે પણ ભોજન લીધું ન હતું. જે દિવસ તમે સમુદ્રને પ્રાર્થના કરી રહ્યા હતા અને તેમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધી રહ્યા હતા તે દિવસ અમે ભોજન લીધું ન હતું. જે દિવસ ઇન્દ્રજીતે માયાવી સીતાનો શિરચ્છેદ કર્યો હતો તે દિવસે શોકના કારણે અમે ભોજન ન કર્યું અને ઇન્દ્રજીતના નાગપાશથી બંધાઈને આખો દિવસ અમે બેભાન રહ્યા. આ સિવાય જે દિવસે રાવણે મારા પર શક્તિથી હુમલો કર્યો, જે દિવસે તમે રાવણનો વધ કર્યો તે દિવસે અમે બંને દિવસે ભોજન લીધું ન હતું. આ 7 દિવસમાં અમે સ્ટારલેસ હતા. આ કારણે 7 દિવસનો આહાર ઓછો છે. લક્ષ્મણજીએ ભગવાન શ્રીરામને કહ્યું, હું ગુરુ વિશ્વામિત્ર પાસેથી વધારાનું જ્ઞાન શીખ્યો હતો. આ કારણે વ્યક્તિ ખોરાક લીધા વિના પણ જીવી શકે છે અને એ જ્ઞાનથી મેં મારી ભૂખ પર કાબૂ રાખી અને ઇન્દ્રજીત માર્યો ગયો. લક્ષ્મણજીની આ 14 વર્ષની તપસ્યા અને તેની ભક્તિ વિશે સાંભળીને ભગવાન શ્રીરામ ખૂબ જ ભાવુક થઈ ગયા હતા.